નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોઈશું કામધેનુ યુનિવર્સિટીની અંદર જુનિયર ક્લાર્કની જે 101 જગ્યાઓ આવી છે તે જાહેરાતની ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌ પ્રથમ આપણે જાહેરાત જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જાહેરાત માટે વાત કરીએ તો કે કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક અને વહીવટી વર્ગ 3 માટેની જુનિયર ક્લાર્કની જે ખાલી જગ્યાઓ છે તે માટે 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને ત્યારબાદ લેવલ 2 પ્રમાણે એટલે કે 19,900 થી 63,200 સુધીનો પગાર ધોરણ રહેશે. જે માટે તમને અરજીઓ કરવા માટેની જે તારીખ આપી છે એ 1 જુલાઈ 2026 થી 31 જુલાઈ 2026 સુધી તમે આની અંદર અરજી કરી શકશો. અરજી કરવા માટેની વેબસાઇટ છે એ કામધેનુ યુનિવર્સિટી એજ્યુકેશન.in. આ વેબસાઇટ ઉપરથી તમે અરજી કરી શકશો. અને એના માટેની જે જગ્યાઓ છે એ 101 જગ્યાઓ છે જે તમે અહીંયા જોઈ શકો છો, જે કેટેગરી વાઇઝ અહીંયા ડિવાઈડ કરેલી છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આના માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માટે તમે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી હોવી જોઈએ. એટલે કે તમારી પાસે કોઈ પણ ડિગ્રી હશે તો ચાલશે. એનો મતલબ કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી હશે તમારી પાસે તો તમે આની અંદર એલિજિબલ છો. આના સિવાય કેટલીક અન્ય પણ માહિતી હોવી જોઈએ તમારી પાસે, જેમ કે આપણે કહીએ કે કોમ્પ્યુટરના ઉપયોગ એટલે કે કોમ્પ્યુટરની પાયાની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. અને સીસીસી સર્ટિફિકેટ પણ અનિવાર્ય છે. ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી ભાષા એમ બંને ભાષાનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. આગળ વાત કરીએ સીસીસીની સર્ટિફિકેટની, તો સીસીસીનું સર્ટિફિકેટ એવું હોવું જોઈએ કે જે વહીવટી વિભાગના 13/8/2008 તેમજ 18/3/2016ના સરકારી ઠરાવ જે છે CRR, જેમનો CRR નંબર જે રજિસ્ટ્રેડ સંસ્થાઓ છે CRR નંબરથી, કયા CRR નંબરથી તો કે 10/2007 120/320 આ જે CRRથી રજિસ્ટ્રેડ જે સંસ્થાઓ છે એમનું જ અહીંયા સીસીસી સર્ટિફિકેટ માન્ય રહેશે. અથવા તો તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદરથી ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ તમે કોમ્પ્યુટરમાં કરેલો હોય તો પણ ચાલશે. અથવા ધોરણ 10 કે 12માની અંદર કોમ્પ્યુટર વિષય એક વિષય સાથે હોય તો પણ તમે અહીંયા એલિજિબલ છો. આગળ વાત કરીએ પગાર ધોરણની, તો પગાર ધોરણની મેં તમને આગળ વાત કરી કે જે તમારું 5 વર્ષ માટે અહીંયા ફિક્સ 26,000 રૂપિયા પગાર રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે અરજી ફીના દરની, તો અનામત કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો, બિન અનામત કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 1,000 રૂપિયા છે. અને અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 500 રૂપિયા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 500 રૂપિયા છે. અને માજી સૈનિક ઉમેદવારો માટે 0 છે. એટલે એના માટેની કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી. આગળ વાત કરીએ કે પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા જે છે એ MCQ પ્રકારના બધા પ્રશ્નો ધરાવતી OMR અથવા CBRT પદ્ધતિથી લેવામાં આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો. પછી બંને પરીક્ષાઓ OMR અને CBRT આધારિત લેવામાં આવે છે. પ્રાથમિક પરીક્ષાની અંદર 150 પ્રશ્નો છે અને એક પ્રશ્નનો 1 ગુણ છે. એમ કરી અને કુલ 150 ગુણ અને 150 પ્રશ્નો રહેશે. પરીક્ષાનો સમય જે છે એ તમને પ્રાથમિક પરીક્ષા માટે 120 મિનિટનો રહેશે. અને જ્યારે મુખ્ય પરીક્ષા હશે એટલે કે 200 માર્કની જે મુખ્ય પરીક્ષા છે એ પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે તમને એમ કુલ 200 ગુણની પરીક્ષા મુખ્ય પરીક્ષા તમારી રહેશે. અને એ માટે પણ તમને 120 મિનિટનો સમય ફાળવવામાં આવશે. અને આ પરીક્ષાની અંદર જો તમે કોઈ ખાલી જવાબ છોડેલ હશે અથવા તો તમે ખોટો જવાબ આપશો તો એ માટે તમારો 0.25 ગુણ તમારા અહીંયા માઇનસ થશે. એટલે કે માઇનસ પદ્ધતિ આની અંદર છે. પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની અંદર બંને તબક્કામાં અંગ્રેજી વિષય સિવાયના તમામ વિષયો માટે, એટલે કે જે અંગ્રેજી વિષય જે છે, અંગ્રેજી ગ્રામર છે, અહીંયા વાત કરી છે અંગ્રેજી ભાષાની, એના સિવાય તમામ જે પ્રશ્નો છે એનું માધ્યમ જે છે એ માધ્યમ ગુજરાતી રહેશે. દિવ્યાંગ ઉમેદવારો છે એમને વધારાની 20 મિનિટ આપવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણનો આખરી પસંદગી યાદીને ધ્યાને લેવામાં આવશે. જે પ્રાથમિક પરીક્ષા છે એ તમારો સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એના કોઈ પણ પ્રકારના માર્ક્સ ગણવાના નથી. જે તમારા માર્ક્સ ગણવાના છે એ પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી માટે ધ્યાને લેવા કોઈ આવશે નહીં. જે તમે પ્રાથમિક પરીક્ષાની અંદર તમે 150માંથી 150 લાવી જશો તેમ છતાં પણ એને કન્સિડર કરવામાં આવશે નહીં. એટલે કે મુખ્ય પરીક્ષાના જ માર્ક્સ ગણાશે અહીંયા. પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ તબક્કા 1ની અંદર, તો ગુજરાતી 15 માર્ક્સનું રહેશે. અંગ્રેજી તમારો 15 માર્કનો રહેશે. જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 30 માર્ક્સનું રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ રહેશે તમારો 30 માર્ક્સનું અને રિઝનિંગ 60 માર્ક્સનું. એમ કરી અને તમારી પ્રાથમિક પરીક્ષા 150 પ્રશ્નોની રહેશે, 150 ગુણ રહેશે. અને
આની અંદર માઇનસ પદ્ધતિ છે અને 120 મિનિટનો તમને સમય ફાળવવામાં આવશે પ્રાથમિક પરીક્ષા માટે. આગળ વાત કરીશું આપણે મુખ્ય પરીક્ષાની. તો મુખ્ય પરીક્ષાની અંદર તમને 200 માર્કનું અહીંયા જોવા મળશે પરીક્ષા. 200 પ્રશ્નો હશે, 200 ગુણ હશે અને એના માટે તમારે 120 મિનિટ ફાળવવામાં આવે છે. તો એની અંદર તમને કયા કયા વિષયો જોવા મળશે, એટલે કે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન, એના 20 માર્ક, ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયા સ્ટેટ ઇકોનોમી, નીતિ આયોગના 20 માર્ક, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ અને ગવર્નન્સની વાત કરીએ તો એ 20 માર્કનું રહેશે. ડિસિપ્લિન એથિક્સ ઇન પબ્લિક સર્વિસના 10 માર્ક રહેશે. ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ એટલે કે જે સરકારી યોજનાઓ છે અને માહિતી છે તો એનામાં તમારા 30 માર્ક રહેશે. રિજિયોનલ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ અને ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ, આ બધું મળીને 30 માર્ક્સનું તમારું રહેશે. ગુજરાતનો જે ભૂગોળ છે અને ઇતિહાસ છે એ 20 માર્કનો રહેશે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે, આર્ટ એન્ડ લિટરેચર પણ એની અંદર સાહિત્ય પણ આવી જાય છે તો એ 10 માર્કનું રહેશે. ગુજરાતી અને ઇંગ્લિશ ફરીથી તમને 20 માર્કનું જોવા અહીંયા મળી શકે છે. સાયન્સ, વિજ્ઞાન, એન્વાયરમેન્ટ, પર્યાવરણ અને માહિતી અને તકનીકી જે છે એ તમારું અહીંયા 20 માર્કનું રહેશે. એમ મળીને મુખ્ય પરીક્ષા 200 માર્કની રહેશે અને આની અંદર પણ માઇનસ સિસ્ટમ છે અને 120 મિનિટ તમારે રહેશે. એ 200 પ્રશ્નો અને 200 ગુણ, 120 મિનિટ રહેશે. તો આ તમને મેં પરીક્ષાનું માળખું સમજાવી દીધું. તમને કોઈ પણ પ્રકારનો આ જાહેરાતમાં ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદરથી મને જરૂરથી જણાવશો. આવી જ અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.